અમદાવાદ શહેરમાં વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિ વચ્ચે એએમસીનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. શહેરના વિવિધ ઝોનમાં વેક્ટર-બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ, સ્કૂલ કેમ્પસ, હોસ્પિટલ તેમજ વિવિધ કોમર્શિયલ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 632 એકમોનું ચેકિંગ કરાયું, જેમાંથી 122 એકમોમાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું. બ્રીડિંગ મળતા 171 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે વહીવટી ચાર્જ પેટે કુલ ₹4.74 લાખની વસૂલાત કરવામાં આવી છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા દેવાંશી આર્કેડને સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ હોસ્પિટલોમાં પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. શું કહે છે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી? આવો સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય કેસીસ અટકાવી શકાય તે માટે કોમર્શિયલ પ્રીમાઇસીસ છે, પ્રાઇવેટ પ્રીમાઇસીસ છે, આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. છેલ્લા 2 દિવસના આંકડાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો 5 લાખથી પણ વધારે પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે અને ટોટલ 632 જેટલા એકમોનું ચેકિંગ કરવામાં આવેલું છે. આ પૈકી 122 જેટલા એકમોમાં બ્રીડિંગ મળી આવેલું છે, જેમાં હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, કોઈ કોલેજ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ તમામનો સમાવેશ થયેલો છે. જેમાં મુખ્યત્વે રિવેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરદારનગર ખાતે, નરોડા સિવંતાવન નરોડા ખાતે, હેલ્થવન હોસ્પિટલ વસ્ત્રાલથી, સેન્ટ્રમ હાઇટ્સ નવાવાડથી, શાલિન હોસ્પિટલ ચાંદોડિયાથી, રાજસ્થાન હોસ્પિટલ સાઈબાગથી આ પ્રકારના પ્રિમાઇસીસનો સમાવેશ થાય છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારનું ચેકિંગ સઘન કરવામાં આવશે. સાથે સાથે આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના ટોટલ 68 કેસીસ રિપોર્ટ થયેલા છે અને સાદા મલેરિયાના 48 કેસીસ રિપોર્ટ થયેલા છે. ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના ટોટલ 192 કેસીસ, જોન્ડિસના 39 કેસીસ અને ટાઇફોઇડના 95 કેસીસ રિપોર્ટ થયા છે. સાથે સાથે આ જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરીમાં ટોટલ 4000 કરતાં પણ વધારે સેમ્પલ લેવામાં આવેલા છે અને 27,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે. જે સેમ્પલ લેવામાં આવેલા છે તેમાં 18 જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે અને 11 જગ્યાએથી ક્લોરીન નીલ આવેલું છે. આ તમામ જગ્યાએ રેગ્યુલર ફોલોઅપ કરીને સ્વચ્છ પાણીનો સપ્લાય થાય, ક્લોરીનયુક્ત પાણીનો સપ્લાય થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.